જેને આવન જાવન, જેને સૂક્ષ્મણા નાડી પણ કહે છે, એને કોઈ જગાડવા વાળું મળી જાય. લાખો અને લોયણ થયા ને ભાઈ રાજકોટમાં, તમને બધાને ખબર છે, પ્રસિદ્ધ ભજન છે. લાખા અને લોયણના ભજનની માલપા બધી યોગની વાતો આપી છે. બહુ બહુ ઝીણી નજરેથી એકલા બેહીને વાંચતા હો ને એના ભજન, તો આખું યોગ શાસ્ત્ર લોયણ લાખાને શીખવાડે છે. નાડી જ્ઞાન, સ્વર ભેદ, વાણી ક્યાંથી શરૂ થાય, ક્યાં વાણીનો મુકામ થાય, વાણી ક્યાંથી પાછી પડે, કઈ પરાવાણી કહેવાય, કઈ મધ્યમાં કહેવાય, કઈ વેખરી કહેવાય, એ આખું જ્ઞાન લોયણ આપે છે. એમાં એક ભજનની માલપા આ નાભી કમળ ખોલવાની વાત આપે છે. એ જ લાવો રે એ ખુશીને તાળા મારા ખોલીએ, એ જ લાવો રે ખુશીને તાળા મારા ખોલીએ, એ ખુશી મારા ગુરુજી એ હાથ ગુરુજી, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, ખુશી મારા ગુરુજી ને હાથ ગુરુજી, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ ગુરુજી મળે તો તાળા મારા ઉઘડે, એ જ ઉઘડે, એ જ ઉઘડે. એ ભાઈ પ્લોટ ગમે એવડો હોય ને, એ પ્લોટ જેવડું કોઈ દી મકાન ન હોય, એમાં ગલેરી મૂકવી પડે, રસ્તો મૂકવો પડે. જેવડું પ્લોટ હોય ને એવડું મકાન ન હોય, અને જેવડું મકાન હોય ને એવડા રૂમ ન હોય. પાછા રૂમ 10 બાય 10 ના હોય, 12 બાય 12 ના હોય, 12 15 ના હોય, 32 33 ના હોય, 36 18 ના હોય. અને જેવડા રૂમ હોય ને એવડા પાછા 12 હાક ન હોય, અને જેવડા 12 હાક હોય ને એવા પાછા બારણા ન હોય, અને જેવડા બારણા હોય ને એવડા પાછા નકુસા ન હોય, અને જેવડા નકુસા હોય ને એવડા તાળા ન હોય, અને જેવડા તાળા હોય ને એવડી કુશી ન હોય. કુશી તો 3 ઇંચની જ આવે પણ આખા ઘરનું ધ્યાન રાખે. એમ આ 24 સદગુરુ રૂપી એક ખાલી 3 આડો ડુંગર છે, જરાક આમ બતાવી દે એટલે એની મેળાએ પછી નાભી કમળ ઉઘડી જાય. સહસ્ત્રદળ કમળ પડ્યું છે માલપા, એવું યોગમાં બતાવે, સંતો બતાવે, મહાપુરુષો બતાવે, આધ્યાત્મિક કથામાં આવું બધું બતાવે. અને સહસ્ત્રદળ કમળ છે ને આમ ભીડાયેલું છે ને, એ ઉઘડે ત્યારે એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થાય. અને નાદ બ્રહ્મ ચાલુ થાય, નાદ બ્રહ્મ જેનો ચાલુ થઈ જાય ને ભાઈ, એ આખા જગતની માલપા ભમરા જેવો નાદ શરૂ થઈ જાય. 12 પ્રકારના નાદ આવે: શંખનાદ, વેણુનાદ, ભમરનાદ, ખંજરીનાદ, ઝાંઝરનાદ. એ નિરખંતારે કોઈ, એ પડચંદારે કોઈ આદલમાં, જણણ જણણ જલજા નિરખંતારે કોઈ, પડચંદારે કોઈ, નિરખંતારે કોઈ આપણો ભજન કલાકાર હેમંતભાઈ ચૌહાણ ઈ જયારે ગાતો હોયા, ગુરુમુખી માણા, નિજાનંદ ને પામી ગયેલો પુરુષ, બોલે બોલાવે સબ ઘટ બોલે,
બોલાવે સબ ઘટ બોલે બોલે 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 બોલાવે સબ ઘટ બોલે સબ ઘટ માઈ રહ્યો રે રમી સબ ઘટ માઈ રિયો રે સમાય જણણ 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 જણ ગાલરી વાગે જણણ જણણ જણ ગાલરી વાગે નાદ બ્રહ્મ ચાલુ થાય. તમને ખબર હોય પાલિતાણા પાસે બુઢણા ગામ છે ને બુઢણા ગામથી રંડોળા જઈને એ રસ્તા ઉપર એક મૌન મઢી આવે છે ત્યાં સિયારામ બાપુ રહેતા ઘણા વર્ષો પહેલા, કદાચ કોઈને ખ્યાલ હોય. અને સિયારામ બાપુ હતા એની આંખો ત્રાહી હતી. મઢડાના પાદરમાં જ બુઢણાથી મઢડા જાય ને એ રસ્તામાં મઢડાના પાદરમાં જ લગભગ એની મઢી હતી, મૌન મઢી એની મઢીનું નામ હતું. નાદ બ્રહ્મની માલપા ફરતો હતો માણા. એના એ હૂતો હોય ને તો એ માલપાથી નાદ ચાલુ હતો સિયારામ બાપુ. વેણુ નાદ આવે, ઝાંઝર નાદ આવે, પખાજ નાદ. તમે યોગની માલપા બતાવે, આપણે નથી કરી શકતા એટલે આપણને ખબર ન હોય. બાકી આમ આંખ બંધ કરીને અંગૂઠો આ આંગળીને પછી નાકને બહુ બંધ નહીં કરવાનું, થોડું થોડું આમ રાખવાનું, સુવાસ લેવાય એટલું નકર પછી હાવ યોગ થઈ જાય. એટલે આપણે એમાં પડવું નથી, પણ આ તો મેં સાંભળેલું છે એટલે કહું છું. એટલે કાનમાં અંગૂઠો રાખવાનો, પછી આ બે આંગળી અહીંયા, પછી આ પહેલી આંગળી છે આમ, ટચલી આંગળી છે નાકે, પછી કાનમાં કાંઈ સાંભળવું ન જોઈએ એવું કાન આમ દબી દેવાના. આમ 5 મિનિટ રાખો ને ત્યાં તમરા બોલે એવું થાય. પછી ધીરે ધીરે માલપા શંખ વાગે, ધીરે ધીરે પાછો વાંસળીના સૂર ચાલુ થાય, વેણુ નાદ. આખું વેણુ ગીત છે, આખું વેણુ નાદની કથા છે ભાગવતમાં. ગોપીઓને છે ને એ વાંસળી છે ને, એ વાંસળી તો એક નામ છે, બાકી ખરેખર તો એનો નાદ ચાલુ થઈ ગયો હતો એટલે કૃષ્ણની વાહે દોડતા હતા. ગોપી એટલે જીવ છે, કોઈ સ્ત્રી નથી. ગોપી એટલે કોઈ, મેં તમને પહેલા કહી દીધું, ગોપી એટલે કોઈ પુરુષ નથી, ગોપી એટલે કોઈ સ્ત્રી નથી. 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિયનું પાન કરી જાય એ ગોપી બની શકે. 5 જ્ઞાન ઇન્દ્રિય 5 કર્મ ઇન્દ્રિય 11માં મનને કંટ્રોલ રાખે એની હારે 24 કલાક ભગવાન કૃષ્ણ રાસલીલા રમી શકે. આવું ભાગવતમાં લખ્યું છે. અને રાસલીલામાં જાતા પહેલા વસ્ત્રની હરણ થાય, ચીર ખેંચાઈ જાય. ભાગવતકાર કહે છે પહેલા વસ્ત્ર હરણ થાય અને પછી રાસલીલામાં જવાય. વાસનાનું વસ્ત્ર પડી જાય ને પછી જ રાસલીલામાં પ્રવેશ મળે. રામદેવજી મહારાજ પણ બતાવે કે જેની વાસના મરી જાય ને એ જ અલખના અંજવાળે બેહી કે બાકી કોઈ બેહી ન શકે. રામદેવજી મહારાજ બતાવે વાસના રહી જાય. વાસના એક પ્રકારની નથી હોતી ભાઈ, વાસના અનેક પ્રકારની હોય છે. કોઈને પુત્રની અંદર વાસના રહી જાય, કોઈને ઘરની અંદર વાસના રહી જાય, કોઈને ઘરમાં વાસના રહી જાય, કોઈને સ્ત્રીમાં રહી જાય, કોઈને પુરુષમાં રહી જાય. વાસના મરી જાય, વાસના રહિત સૂક્ષ્મ વાસના રહી જાય. ભીતરમાં ચિત્તની વૃત્તિમાં મન પવિત્ર કદાચ થઈ જાય, દેહ પવિત્ર થઈ જાય, પણ ચિત્તની વૃત્તિ જો પવિત્ર ન થઈ હોય ને તોય ફળ મળે નહીં. એટલે ગંગા સતી પાનબાઈ બતાવે, એ ચરળ શીત રાખી તમારે નિર્મળ રે કાઢવો વરણનો એવી ચરળ ચિત રાખીને નિર્મળ રે
લખ્યું છે આમાં એક કડીની માલપા વરણ વિકાર માલપાના જે ચિત્તના વિકારો છે એને કાઢવા. એ સાધનાના માર્ગમાં વિક્ષેપ કરે છે, એને છોડી દેવું. આસક્તિ, મોહ, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર, એનાથી નિર્મૂળ થવું. ગંગા સતી આ નાડીની વાત બતાવે છે. ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં પાનભાઈ. જીવ જ્યારે આવો વિશુદ્ધ બની જાય, એકદમ શુદ્ધ બની જાય જીવાત્મા, એની માલપા કઈ કોઈ વાસના ન હોય, પછી રાસલીલામાં જઈ શકે. અને એ વાંસળીના સૂર છૂટા થતા ને એમ કહે છે ભાગવતકાર બતાવે, દસમ સ્કંધની માલપાર કથા છે રાસલીલાની, ભાગવતમાં બતાવે. અને વેણું નાદ ચાલુ થાય ને તો બધા નહોતો સંભળાતો, એ તો જેના નાદ બ્રહ્મ ચાલુ થઈ ગયા હોય ને એને જ સંભળાતું. જેને એ કક્ષાએ પગી ગયેલા હતા એને જ સંભળાતું હતું, બધા નહોતું સંભળાતું. ભાગવતકાર કહે છે નાદ બ્રહ્મ નાભીમાં પડ્યો, જગાડે કોઈ. સતાર બાપુ બતાવે, બધાના પ્રમાણો ભેગા કરીને તમને કહું. ઝાંખીને જો જણાશે, ઝાંખીને જો જણાશે, એસે આર પાર દિલોમાં જીવનના સૂર સાલે, તાર દિલમાં જીવનના સૂર ચાલે, ભક્તિ કરી જાઉં મારો છે પ્યાર દિલમાં, ભક્તિ કરી જાઉં મારો છે પ્યાર દિલમાં. માને ન માને કોઈ, માને ન માને કોઈ, સાસો સિતાર દિલમાં. માને કોઈ, સાસો સિતાર દિલમાં. વારે શિકારી મારા તે કીધો શિકાર દિલમાં, વારે શિકારી મારા તે કીધો શિકાર દિલમાં. તો ભીતરમાં પડ્યું છે. સવારામ બાપો બતાવે, ગોતી લેજે ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. આ રામદેવજી મહારાજ મારા તમારા ઘટમાં છે, મારી તમારા હૃદયમાં છે. આપણને હાસું સમજાતું નથી ને એટલે આપણે અટવાઈએ છીએ, બાકી આમાં છે. વૈષ્ણવ ધર્મમાં બતાવે, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મહાપ્રભુજી એટલે રામો પીર, મહાપ્રભુજી એટલે પરમ તત્વ ઘટમાં જ છે. તારા હૃદયમાં મારો પિયુજી બિરાજે, એ ભાઈ તારા હૃદયમાં પિયુજી બિરાજે. એ જો અંતર પટ ખોલી, એ જો અંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે હૃદયમાં વસ્તુ છે
હૃદયમાં પિયુજી બિરાજે તારા હૃદયમાં પિયુજી બિરાજે જોયંતર પટ ખોલી હે જોયંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી. હવે આમાં જવાબ આપ્યો કે આને જોવું હોય તો શું કરવું પડે? વસ્તુ તો છે પણ એને અનુભવમાં લેવું હોય અને આપણે જોવું હોય તો શું કરવું પડે? તો જવાબ આપ્યો, સંત સમાગમ નિષદિન કરી સાંભળીએ શુદ્ધ બોલી. સાંભળીએ શુદ્ધ બોલી એ સંત સમાગમ નિષદિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલીએ સાંભળીએ શુદ્ધ બોલી. શુદ્ધ શબ્દ મારા સંતો ન ભાજી, શુદ્ધ શબ્દ મારા સંતોના ભાઈ શુદ્ધ શબ્દ મારા સંતો ન ભાજી, શુદ્ધ શબ્દ મારા સંતોના ભાઈ પીજો તમે ઘોળી ઘોળી હૃદયમાં વસ્તુ છે અનમોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી. જેની નાદ ચાલુ થઈ જાય, જેની સુરતા ચાલુ થઈ જાય, હા, સુરતા શબ્દને ભેટે તો પછી તારો સાહેબ માલપા બોલે, એમ સવારામ બાપો પણ બતાવે બાપ. સંયમવર રસાણો ગુરુના દે જાણો ગુરુના દેશમાં પરણે શબ્દ સુરતા જાણો ગુરુના દેશમાં પરણે શબ્દ સુરતાના જાણો ગુરુના દેશમાં સખી પડે એ ભાલો પડી તારી મધો મરની મધ્યમાં હા એ ભાઈ પર જાવું વારી વારી ગગન 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 વાલમાં પર જાવું વારી વારી ગગન આન પછી શું થાય? વાસી પદમાં માલો ગગન એ સખી પડવે મને તારી ભાળ પડી, મને ખબર પડી. શેની ખબર પડી? મધો મજની મુરારી
મને ખબર નહોતી, મારા સદગુરુએ દેખાડ્યું. સવારામ બાપો કહે અત્યાર સુધી તો હું એમને માટા મારતો, મારી મધ્યમાં પડ્યું છે, જાગીને જો એનો અનુભવ કરે. દાસ સવો કહે છે, રોતા રોતા કહે છે, આહુડા પાડતા પાડતા કહે. અને જેને આ બધું લાગુ પડી જાય ને બાપ, એ 24 કલાક રોતો જ હોય, એની આંખોના ખૂણા ભીના હોય હંમેશના માટે. એને એના વગર ચેન ન પડે. એ વસ્તુને જોયા કરે, નિરખ્યા કરે, નિરખ્યા કરે. કારે મળે, કારે મળે, કારે મળે, કારે હું એ મુકામ ઉપર પહોંચું, કારે એ મંજિલે પહોંચું. એનો નાદ બ્રહ્મ ચાલુ થઈ જાય ને, એને જગતના તમામ વ્યવહારો બંધ થઈ જાય. પછી એના પરમ તત્વની હારે એનો સંબંધ બંધાય. વ્રજની ગોપિકાઓ જ્યારે ભગવાન કૃષ્ણનો નાદ, એની વાંસળી વેણુનાદ જ્યારે સાંભળતી તો એમ કહે છે ભાગવતકાર કે પોતાના દીકરાઓને ખોળામાં લઈ અને દૂધ પાતી હોય અને ભગવાન કૃષ્ણની વેણુનાદ સાંભળે ને તો છોકરાઓના ઘા કરી દેતી. આવું લખે છે ભાગવતકાર. ત્યાંના પોતાના પ્રીતમનો અવાજ સંભળાય છે, તદાકાર થઈ જાય, એની હારે એક બની જાય, પાગલ થઈ જાય, પાગલ, કમાન છટકી જાય. અને પછી આવું થાય ને ભાઈ, પછી કેવું કોને? હા, આ ક્યાં જવા, કેવા જવું? આ વેદના ના દર્દ ને, આ દિલના દર્દ ને ક્યાં કેવું ભાઈ? કોને કેવું? વેધુરે મળી જાય તો. આપણી વેદનાને કોણ જાણે? મેનો સવારની કથામાં કહ્યું કે ઘાઘરા પહેરીને નાચ્યા પણ જોવા વાળા ન મળ્યા, અને જોવા વાળા મળ્યા તો એની કળાની કદર કોઈએ ન કરી. કોને કેવું? ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. નાભી કમળમાંથી ઓહમ સોહમ ચાલુ છે. પેલું હૃદય ને ડોક્ટરો છે ને, આમ હૃદય થાય ને એમ ભીતરની મેલપા ઓહમ સોહમ ચાલુ છે. એને કોઈ આમ માર્ગ વટાડી અને મૂળ માર્ગ ઉપર ચડાવે છે તો ખરું, ચાલુ છે. પણ એ શક્તિને અવળા માર્ગેથી હવળા માર્ગે જો રૂપાંતર કરે તો એની કુંડલીની શક્તિ નાદ બ્રહ્મ પછી એને નિજાનંદ પ્રગટ થાય એમ કહે. કબીર પણ કહે છે એ જગાડવા માટે મહેનત કરવી પડે. મહેનત એટલે ગુરુએ સિંધેલા રાહ ઉપર હાલવું પડે. હમણાં સતાર બાપુએ કીધું ને, સંત સમાગમ નિષ્દિન કરીએ અને સંતોની વાણી અને એના શબ્દ ઉપર વિશ્વાસ રાખી અને આગળ હાલ્યા જાય તો આ થાય. આપ મેળે નહીં, ગુરુમુખી બનીને અને દ્રઢ ભરોસો અને વિશ્વાસ રાખી હાલ્યો જાય એ માર્ગ ઉપર. સુખરામ બાપાએ કીધું, અટક પડે ને આવીને ઊભો રહેજે. જ્યાં અટકાય એવું લાગે ત્યાં થોભી જાઓ અને ગુરુને યાદ કરો. તમને મારા રાહ બતાવી દે. તમને જો ભરોસો હોય તો, અમને તો અમારા બાપ ઉપર ભરોસો છે. અને ભરોસાથી જ આ બધું થાય છે. ભીતરમાં પડ્યું નિજાનંદ, આનંદ, બ્રહ્માનંદ, અખંડાનંદ, કેવલાનંદ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, વેદના સૂત્રો બતાવે છે. બધું અંદર ઈંડેસો પિંડે ને પિંડેસો બ્રહ્મ. આ તો એક પ્રતીક છે. આ સાકાર મૂર્તિ, આ સાકારમાંથી આ ધીરે ધીરે આકારમાંથી નિરાકારમાં જવાના રસ્તા છે. અમુક અવસ્થા થઈ જાય પછી આ વસ્તુની જરૂર પડતી નથી. હજી રામદેવજી મહારાજનો મેળાપ ડાલીને થયો નથી.
ભીતરમાં મળવાની જિજ્ઞાસા છે. ક્યારે મને રામદેવજી મળે અને ક્યારે મારા ભીતરમાં સુખનો અનુભવ થાય. સમય, સંજોગ, યોગ આ બધું અનુકૂળ થાય ને ત્યારે આપણને કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો ભેટો થાય. જ્યારે સમય એવો આવે ત્યારે એટલે જ કહે છે કે સમય વર્તો સાવધાન. લગ્ન મંડપની માલપા બંને દંપતી બેઠા હોય એટલે એ વખતે ગોર મહારાજ એમ કહે કે સાવધાન, સાવધાન, સાવધાન. સમયને જે હાંસવી લે એ વ્યક્તિને બુદ્ધિશાળી જીવ કહે છે. સમયને હાંસવી લેવું બસ. પછી કપરો સમય હોય તોય ભલે અને સારો સમય હોય તોય ભલે. એ સમય પરમાત્માની ઈચ્છાથી આવે છે. અગાઉ તમને સંકેત બતાવી દે, હરિ જે કરે છે એ ઠીક કરે છે. એમાં કંઈક એની ઈચ્છા હોય છે. ઘણા લોકોને અમુક વસ્તુ પ્રાપ્ત થાય નહીં પછી શોક કરે કે અમને આ મળ્યું નહીં. પણ નથી મળ્યું એમાંય પરમાત્માની કાંઈક ઈચ્છા હોય છે. મારા ગુરુએ મને આશ્રમમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યો. પહેલી વાત કે તું નીકળી જા, નકર આખો આશ્રમ હો પેલો તિલક કરેલો, ગાદી તિલક કરેલું, બધી વાત હાશી. રોટી બનાવતો, 15-15, 20-20 જણાના રાંધતો, છતાંય એણે ધક્કો મારીને બહાર કાઢ્યો. અને એણે ધક્કો માર્યો તો હું અહીં પહોંચ્યો. કારણ કે એને હુજી ગયું કે આનું ગાવાનું સારું છે, આનું ગળું સારું છે, આ કાંઈક કરીએ કે એમ છે. જો હું આઈનાને એને રાખીશ તો આની જિંદગી આમનમ વહી જાય છે. એટલે સદગુરુ અને સંત અથવા તો આપણે અગાઉ કોઈ વસ્તુ, મારી પાસે કાલે એક દીકરી આવી હતી, એનું નામ તો નહીં આપું. તો એ દીકરીને કંઈક સંબંધની વાત હાલતી હતી ને પછી એમાં એને એ સંબંધ બંધ રહ્યો. પછી દીકરી રોતી હતી. મેં કીધું શું કામ રોવે છે? બોલે બાપુ મારી વાત હાલતી. બોલે વાત હાલતી હોય તો બેટા હવે પૂરું થઈ ગયું ને, હવે હજી તારો સંબંધ ક્યાં થયો છે? અને કદાચ પરમાત્મા સારું કરતા હોય તો એ તને શું ખબર? હજી તારો સંબંધ થયો ને ત્યાં બંધ રહ્યું ને કદાચ તો એ ઘરે જાન પછી દુઃખી થઈ તો. એટલે ઈશ્વર જે કાંઈ કરે છે એ અગાઉ આપણને એક વાત યાદ રાખજો ભાઈ, મને તમને બધાને પરમાત્મા એક વખત ચેતવણી આપે અને આપે. ખોટા કર્મ કરવા જાઓ તો એ તમારો માયલો અંદરથી ના પડે. દાખલા તરીકે હું તમારા ઘરે ચા પાણી પીવા આવ્યો ને તમારું પાકીટ કે કઈ ઘરેણું કે પૈસા ટેબલ ઉપર પડ્યા છે ને તમે ચા બનાવવા જાઓ છો ને મેં પૈસા ભર્યા, પાકીટ ભર્યું, એટલે મને લેવાનું મન થયું. હું ઊભો થઈને લેવા જાઉં તો અંદરથી ના પાડે, અરે રે તારી પધરામણી કરી છે, તને પગે લાગે છે ને એના ઘરમાં તું ખાતર પાડે છો. આવું ભીતરમાંથી અવાજ આવે. વળી પાછું 2 મિનિટ બેસી જાય અને વળી પાછું એમ થાય કે બેન કે ભાઈ ક્યાં પાડે છે, લાઈન લઈ લેવા દે ને. અને લઈ લીધા પછી પાછું એમ થાય કે ભાળી જશે ને ખબર પડશે તો આપણે એમ કહેશું કે આવી રીતે રેઢું મુકાય નહીં. એટલે આ જે ના પાડે છે ને
અંદરથી એ ના પાડે છે એ ભગવાન, અને જે પરાણે કરાવે છે એ જીવ. આ એટલું જ સમજવાનું છે લો બાપ, બાકી કાંઈ છે નહીં. આમ ખોટું કર્મ કરતી વખતે આપણો હાથ અંચકાય કે મારાથી આવું કરાય નહીં, અને એના ઉપરવટ થઈને આપણે કરીએ છીએ તો એમાં ભગવાન તમને એમ કહે કે ભાઈ મેં તો તને એકવાર ના પાડી હતી, છતાંય તે ઉપરવટ થઈને કર્યું છે, તો એનું ફળ હવે તું ભોગવ, એમાં મારે કાંઈ લેવા દેવા નથી. આ આધ્યાત્મિક કથા, તત્વજ્ઞાનની કથા. અંદરથી દરેકને ના પાડે. એમ ઈશ્વર જે કરે છે એ ઠીક કરે છે. સમયને હાંસવી લો, મારું કહેવાનું ભાવાર્થ એ છે. જેવો સમય મળ્યો હોય, 32 ભાતના ભોજન ખાવાનો સમય મળ્યો હોય તો ખાઈ લો, અને ટાઢો રોટલો ખાવાનો સમય હોય તો એને અપનાવી લો. એ સંજોગ છે. ડાલીબાઈને હજી મેળાપના સંજોગ થયા નથી. ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. જેને મળવાની જિજ્ઞાસા હોય, જેના પ્રત્યે ભાવ હોય, જેના પ્રત્યે અનહદ લાગણી હોય, એને એ વસ્તુ મળે 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 17 વખત મળે. ભીતરમાંથી હાસો ભાવ જોઈ, અંદરથી દિલમાંથી હાસું લગ્ન હોવી જોઈએ. લગ્ની જેને કહે છે, જેને ગીતાજીની માલપા જિજ્ઞાસુ શ્રોતા કહે છે. આવો જિજ્ઞાસુ ભક્ત મળી જાય તો એને એ પ્રમાણે મળે છે. તમે જેનું માલપાથી રટણ કરતા હો, પછી એ મળે કયા રૂપમાં મળે એ તમારી આંખોથી ઓળખવાનું રહે. પછી આપણી દ્રષ્ટિ એવી હોય તો પછી આવેલું વયું જાય છે, આપણને ખબર ન રહે. એ આપણી ઉપર આધાર છે. આપણી આંખો સારી હોય તો આપણે જોઈએ કે, અને આપણી આંખોમાં વિકાર ભર્યા હોય, ઈર્ષ્યાના મોતિયા આવ્યા હોય, આવી બધી વેલ્યુ આવી ગઈ હોય, મારું ને તારું, એવી બધી આંખોમાં બધો રોગ ભરાઈ ગયો હોય, તો કદાચ સામે આવેલું હોય તોય દેખાય નહીં, તો એવું જાય. તો ફરીને પાછું મોતિયો ઉતરાવા જવું પડે, ઝાંખો પાવવા માંડે એટલે દવાખાને જવું પડે. એમ સદગુરુ છે એ મારીને તમારી આંખોના મોતિયા અને ઈર્ષ્યા રૂપી વેલ ઉતારી નાખે, એટલે આપણને ચારે બાજુ ભગવાન દેખાય.